गुरु महाराज की जय। समस्त सुंदर सात की जय। श्रीवंदो सद्गुरु चरण को करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल कर्ण श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करूँ प्रणाम। पिया जी को पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। अवतार 21 ए मध्य आडो थयो कल्पांत। त्रीजा त्रण जे मोटा कया तेनी कहूँ जुजवी भात। तेनी कहूँ जुजवी भात। एक अवतार श्री कृष्ण नो मूल मथुरा प्रगट्यो जे हाँ। प्रणाम। अक्षराती श्री धामधनी आपण समस्त सुंदी साथ ने आ वाणी द्वारा अने सरल शब्दों द्वारा अक्षराती श्री धामधनी पहचान करावी रह्या छे। અને અક્ષરાતી ધામધણીની પહેચાન ક્યારે થાય? એક શબ્દને આપણે સ્પષ્ટીકરણ કરીએ ત્યારે અવતાર એક શ્રી કૃષ્ણનો મૂળ મથુરા પકટ્યો જે વસુદેવને વાય કહી વૈકુંઠ વલ્યો તે અવતાર કોના થયા? વિષ્ણુ ભગવાનના। અને વિષ્ણુ ભગવાનના અવતાર થયા તો કૃષ્ણ અવતાર પણ કોનો કહેવાય? રાજીનો નહીં, विष्णु भगवान। और आ ब्रह्मांड में आ जगत में जेने जन्म लीधो, जेने शरीर धारण कर्यु एने नाम वगर चालवानुं। अने नाम पाड़शे तो नाम शरीरनुं पड़शे। एटले अहीं आगळ एक चौपाई छे। चौपाई तो आज दिन सुधी बधा बोली बोलीने गया, पण साचो चौपाईनो अर्थ बराबर समझो। कृष्ण कृष्ण सब कोई कहे पण भेद ना जाने कोई। नाम एक विध है सही लीला त्रिविध होय। बराबर सांभळजो। नाम एक विध है सही लीला त्रिविध होय। नाम एक विध नो मतलब मथुरानी जेल में बाळकनो जन्म थयो અને જન્મ થયા પછી જે નામ પડ્યું ફરી એ શરીર છૂટી ગયું ત્યાં સુધી નામ એક જ રહ્યું। નામ એક વિધ હે સહી લીલા ત્રિવિધ। લીલા તૈન છે પણ કોઈને ખબર ના પડી ને એટલે એ કીધું એક કૃષ્ણ વૈકુંઠ કા दूजा गौलोक तीसरा अखंड धाम का यो કહેવત વેદ વચન। આ ચોપાઈ એવી નથી। पहला तो एक शब्दनो आगो पाछो अर्थ करो ने तो अनर्थ थई जाए। लखवू होय तो हूँ बोलूँ एम लखो। गाड़ी रोको मत जाने दो। गाड़ी रोको मत जाने दो એટલે શું થાય? गाड़ी ઊભી રહી જાય। गाड़ी रोको मत जाने दो। અને એના એ શબ્દો અલ્પ વિરામ પાછું રોકો મત, गाड़ी रोको मत जाने दो। शब्द एटला एटला वधार खाली अल्प विराम थई गयुं अने गाड़ी रोको मत जाने दो। केटलुं भयंकर नुकसान थाय के ना थाय? एक खाली अल्प। एनुं बीजुं एवुं छे यहाँ पर देशी कापड़ मिलता है, यहाँ पर देशी कापड़ मिलता है। तो कयुं कापड़ मळे छे? यहाँ पर एटले अहीं घर देशी कापड़ मळे छे। यहाँ परदेशी कापड़ मिलता है तो कયું कापड़ थई गयुं? एक रस्व आगू पाछू थाय
અને આટલો બધો અર્થનો અનર્થ થતો હોય તો અહીં આગળ આખું વાક્ય અંદર અલગ જતું રહે તો અર્થના અનર્થ થાય કે ના થાય? આગલી ચોપાઈ શું કે છે? કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પણ ભેદ ન જાને કોઈ, નામ એકવિધ હે સહી લીલા ત્રિવિધ હોય. તૈન કૃષ્ણ એવું નહીં લખ્યું. લીલા ત્રિવિધ, એક લીલા વૈકુંઠની, એક લીલા કઈ છે? કેટલા વર્ષની? 11 વર્ષ અને 52 દિવસ. અરે 112 વર્ષ. તમે બોલ્યા મારે પાછું રમ ચડી ગયું. વૈકુંઠની લીલા 112 વર્ષ. એક લીલા વૈકુંઠની ઊંધે ગણવાનું આવ્યું. એક લીલા વૈકુંઠની, તો વૈકુંઠની લીલા કેટલા વર્ષની? 100 ને दूजी है गौलोक. बीजी लीला कई? 7 दिन गोकुल के, 4 दिन मथुरा के. गजमल कंस को कारज कियो, उग्रसेन को टीका दियो, आए जरासन मथुरा घेरी सही. तब श्री कृष्ण जी को चिंता भई. केला दिवस लीला? 11. एक लीला वैकुंठनी, एक कृष्ण वैकुंठना नहीं लख्યું. અને વૈકુંઠમાં કૃષ્ણ નથી નથી અને નથી. પ્રમાણ લઈ લો. શિશુપાલને માર્યો કોને? વિષ્ણુ ભગવાને માર્યો હતો. અને વિષ્ણુ ભગવાને શિશુપાલને માર્યો ને એટલે એ વિષ્ણુ ભગવાનનો જીવ વૈકુંઠમાં ગયો. તો વૈકુંઠમાં વિષ્ણુ હતા નહીં. વિષ્ણુ કોની અંદર હતા? કૃષ્ણની અંદર. તો કૃષ્ણની અંદર વિષ્ણુ હતા કે કૃષ્ણની અંદર કૃષ્ણ હતા? કેટલું સ્પષ્ટીકરણ છે કે શિશુપાલ કી જોત વૈકુંઠ ગઈ તો વિષ્ણુ ના મળે. આઈને કૃષ્ણમાં સમય. તો વૈકુંઠમાં કોણ છે? વૈકુંઠમાં કૃષ્ણ નથી નથી અને નથી. દૂજી હે ગૌલોક. બીજી લીલા ગૌલોકની છે. ગૌલોકની મતલબ યોગ માયાના બ્રહ્માંડમાં જે લીલા કરીને એની માટે પણ લખ્યું છે. ઘણી જગ્યાએ ઘણી ચોપાઈઓ છે. એટલે ગૌલોક છે એટલે યોગ માયાનું બ્રહ્માંડ છે. હા, વાત બરાબર છે, પણ કઈ વાત બરાબર છે કોઈ ખબર નહીં હોય. બ્રહ્માંડ કેટલા છે? 3. કાલ માયાનું બ્રહ્માંડ, યોગ માયાનું બ્રહ્માંડ અને પરમ ધામ. તો કાલ માયાના બ્રહ્માંડના તત્વનું નામ કયું? કાલ માયાના બ્રહ્માંડના તત્વનું નામ કયું? મોહ તત્વ. પરમધામના તત્વનું નામ શું કયું? नूर तत्व. जहां कण कण में नूर भरा है शोभा अपरंपारा वो परम धाम हमारा. तो परम धाम कया तत्वનું? नूर तत्वનું. काल मायाનું બ્રહ્માંડ કયા તત્વનું? તો યોગ માયાનું બ્રહ્માંડ કયા તત્વનું? ચોપે સાંભળી લો. વૈષ્ણવો મોહ થકી નિધ ન્યારી વિદ આપણને અવિનાશ નામ તત્વ કયું? શ્રી કૃષ્ણ જે લીલા ખેલે અખંડ રાસ. આજે અખંડ રાસ રમાઈ રહ્યો છે ને એ રાધે હિ કૃષ્ણ, કૃષ્ણ હિ રાધે છે. આખા બ્રહ્માંડ છે, આખા તત્વનું નામ રાધે હિ કૃષ્ણ, કૃષ્ણ હિ. એટલા માટે તો અક્ષરાતીતે આજ બ્રહ્માંડમાં આવ્યા ને એટલે એવું નામ ધારણ કર્યું કે એ નામનો પણ મહિમા થાય અને નામથી પણ ઇનામ મળે મળે ને મળે. તો કીધું છે એક લીલા વૈકુંઠની. વૈકુંઠ વાળા કૃષ્ણ ના બોલતા કોઈ દાડ. એક લીલા વૈકુંઠની. દૂજી હે ગૌલોક. બીજી લીલા કઈ? 11 દિવસની, 7 દિન ગોકુળના. तीसरी लीला धाम की. तीजा कृष्ण धाम ने परम धाम ना અહીં લખ્યું જ નહીં કઈ. આગલી ચોપે લીધી ને અર્થ કો ડાલને ઉલ્ટા. અર્થ કો ડાલને ઉલ્ટા હવે તમને બતાવું. આગલી ચર્ચામાં આપણે બતાવ્યું, થોડું રહી ગયું. કેવો પ્રસંગ હતો? હજરતે હજ ઈદ કરી. હજરતે હજ ઈદ કરી. હજનો મતલબ નીકળવું, ઈદનો મતલબ અહીં આયા. ક્યાંથી આયા? હજરતે હજ ઈદ કરી. હજરત કોણ? હજરત મોહમ્મદ અલે વસલમ જે કહીએ છીએ ને એ મોહમ્મદ સાહેબની વાત છે. હજરત બીજા કોઈ નથી. એ હજરતે હજ ઈદ કરી. લેને કો મક્કા. મક્કાને લેવું હતું. તો મક્કા કોને કહેવાય? કારણ કે મક્કાની ગાદી ઉપર કોણ બિરાજમાન હતું? એ ના ખબર પડતી હોય તો આગળ લેવી પડે. મદીના સુરત શહેર કયા? મદીના ને
સુરત શહેરને મદીના કહેવાય તો મક્કા કયું કહેવાયું? જામનગર. એ મક્કાની અંદર બેઠેલા હતા ને, એ મક્કે કા કાલા પથ્થર કહે ખુદાઈ કા ઘર, એ પ્રમાણે વાત છે ને. એટલે હજરતે હજ ઈદ કરી લેને કો મક્કા. મક્કાનો મતલબ મક્કા નતું લેવાનું, એની બાતુની ગાદી લેવાની હતી, એ લઈ લીધી. જાહેરી તોની તો રહી, રૂવારી ગાદી જામનગરમાં રહી અને બાતુની ગાદી લઈ લીધી. અને બાતુની ગાદી લઈને સુરતમાં નહીં રહ્યા અને નહીં રહ્યા. ચોપાઈ લેલો આગળ. હજરતે હજ ઈદ કરી લેને કો મક્કા, ફતેહ કરી દજ્જાલ કો. કુછ કરી દારૂલ બક્કા. કુછનો મતલબ નીકળી ગયા ત્યાંથી, ત્યાં આગળ રહ્યા નથી. એટલે દારૂલ બક્કા એટલે પરમધામ, જે પન્ના કહે છે ને, એ દારૂલ બક્કા પન્ના ગયા. તો એ પ્રમાણે અહીં આગળ તીસરી લીલા ધામ કી યો કહેવત વેદ વચન, વેદોની અંદર આવા વચનો છે. પણ હવે અહીં આગળ પણ આપણે સમજવામાં ઘણી વખત બિનાસી કૃષ્ણજી જેતી મત સબ તુમ જાણ્યો કુમત. કૃષ્ણજીને ના માને કુમતમાં આવે. ભાઈ પ્રસંગ ક્યારનો છે તો જુઓ. પ્રસંગ ક્યારનો છે? પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો હતો, અને શ્રાપ લાગ્યો હતો ને પરીક્ષિત રાજા જ્યારે ભાગવત સાંભળવા માટે બેઠા હતા, જ્ઞાન સાંભળવા માટે બેઠા હતા ને, તો ત્યાં સુખદેવ મુનિ કહેવા લાગ્યા કે હે રાજા પરીક્ષિત, અહીંયા આગળ બે મત છે, એક છોટી મત અને કુમત. તો કે છોટી મત કોને કહેવાય? એટલે બડી મત ને કુમત. તો બડી મત કોને કહેવાય અને કુમત કોને કહેવાય? તારે સુખદેવજી કહેવા લાગ્યા શ્રી કૃષ્ણજી કો પ્રેમ ઉપજાવે સો બડી મત. કૃષ્ણજીનું નામ લે એને આવાગમનના ચક્કરમાંથી છૂટી અને મુક્તિ મળે. કોને મળી છે? એક તો તમે ભાગવતની અંદર ધુંધુકારી, બોલો ધુંધુકારીને મુક્તિ મળી કે ના મળી? બીજી વાત છે પરીક્ષિતને મુક્તિ મળી કે ના મળી? તો મુક્તિ મળી તો યોગ માયામાં ગયા, ગૌલોકમાં ગયા, પરમધામ ગયા. ક્યાં જાય મુક્તિ? વૈકુંઠમાં જાય. અને વૈકુંઠમાં જાય એટલે આ બ્રહ્માંડ રે ત્યાં સુધી એને જન્મ મરણ રહેતું નથી. એટલે કીધું પર ના આવે તો લેખને મુક્તિ કૃષ્ણ ગ્રહણ. અને છેલ્લી કીધું 14 ભવન તે જીત્યો. 14 ભવન કોને કહેવાય? 14 લોકને. અને 14 લોકને જીતે ક્યાં જાય? અરે સામાન્ય હમણાં જ ઇલેક્શન ગયું, નગર પંચાયતનું હતું. તો નગર પંચાયતમાં જીતેલો હોય તાલુકામાં બેહવા દે ખરા? તાલુકા વાળો જીત્યો હોય જિલ્લામાં બેહવા દે ખરા? જો જીત્યો હોય તો જાય. આ ઇલેક્શન તો આવ્યું હતું ને, કઈ વિધાનસભાનું તો હતું નહીં. તો એ પ્રમાણે 14 ભવનને જીતે ક્યાં જાય? 14 લોકો વૈકુંઠમાં જાય. અને વૈકુંઠમાં જાય તો આ બ્રહ્માંડ રે ત્યાં સુધી એને જન્મ મરણ રહેતું નથી. હા, બીજા બધા જન્મ મરણ રે ને. એટલે એ લખ્યું છે વિનાશી કૃષ્ણજી જેતી મત સો તુમ જાણ્યો કુમત. અરે પરીક્ષિત, કૃષ્ણ સિવાય બધાની અંદર બડી કુમત છે અને કૃષ્ણજીમાં બડી મત છે. કેમ કૃષ્ણજીમાં બડી મત? કેમ રામમાં બડી મત? અત્યારે આ બધા છે ને, જ્યારે વેખલે આવશે ને તો એમ કે છે કે પરમધામમાં રોમ પણ હતા, પરમધામમાં ગણપતિ પણ હતા. કારણ ગણપતિની આરતી ચાલુ થઈ ગઈ છે. આ ધર્મ ધુરંધરો લાલ ટોપીઓ પીરી ટોપીઓ કે છે ને, એ બધાએ છે ને આરતી ભાઈ ફોટા છે હું નહીં જાણતો, ક્યાં ઉતારી એમનું જાણે, એમનું કરમ જાણે. ગણપતિની આરતી ઉતારી છે કે નહીં ઉતારી? તો પરમધામે ગણપતિ લાવે કે નહીં લાવે? સુંદી સાથી ગભરાવાનું નહીં. આપણે નિજનામ શ્રીજી સાહેબજી જ બોલવાનું. કોઈ નિજનામ કૃષ્ણજી કે તો આપણે વિરોધ કરવાનો નહીં. પણ કૃષ્ણજીનું નામ લેવા વાળા એનું ધામ હશે તો જ જશે. નિજનામ શ્રી રામજી કે તો આપણે ગભરાવાની જરૂર નથી. નિજનામ હનુમાનજી કે તો આપણે ગભરાવાની જરૂર નથી. પણ આપણા મુખમાંથી એક જ નામ નીકળવું જોઈએ, નિજનામ શ્રીજી સાહેબજી. એટલે એ પ્રમાણે કેમ કહું છું બતાવું. હજુ કેટલી ચોપાઈ સરસ બતાવે છે. ક્યાંથી કાઢી લાવે તેમને ખબર જ નહીં પડતી. મહાભારતના શાંતિ પર્વમાંથી ચોપાઈ લાયા. ક્યાંથી લાયા?
મહાભારતના શાંતિ પર્વમાં ચોપાઈ લાયા. અને કેવી ચોપાઈ લાયા? ચોપાઈ એટલી સરસ લાયા, એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેઘી તુલ્ય દશાશ્વમેઘી પુનરેતિ જન્મ ન કૃષ્ણ પ્રણામી પુનર્ભવાય. ચોપાઈ બોલવા વાળાને પણ એટલી શુદ્ધ નથી કે આ ચોપાઈ કેટલા વર્ષો પહેલાની છે, અને અહીં કૃષ્ણ પ્રણામી ઠોચી બેહાડ્યું. આ ચોપાઈ કોણ બોલ્યું, ક્યારે બોલ્યું, શા માટે બોલ્યું અને કેમ બોલ્યા એ પણ સમજાવવા જેવું છે. ભીષ્મ પિતા બાણસૈયા પર હુંતા હતા, અને જ્યારે ભીષ્મ પિતા બાણસૈયા પર હુંતા છે અને ત્યાં આગળ મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ થઈ ગયું, પૂરું થઈ ગયું, તો મહાભારતના યુદ્ધમાં કોણ કોણ બચ્યા? 5 પાંડવો અને કૃષ્ણ. 5 પાંડવો અને કૃષ્ણ ગયા કોની જોડે ગયા? ભીષ્મ પિતા જોડે. તો ભીષ્મ પિતા બાણસૈયા પર હુંતા હતા. બાણસૈયા પર હુંતા તે વખતે ભીષ્મ પિતા અર્જુનને કહેવા લાગ્યા, યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે હે અર્જુન, જેની સાથે ફરો છો એને તમે ઓળખો છો? મૂળ ના લેવે માયના, ले तुपली देखा देख, असल स्वरूप को दूर कर पूंजत उनका बेक. એ પ્રમાણે કે તમે જેની સાથે ફરો છો એને ઓળખો છો. કેમ કીધું? કે અર્જુન અને કૃષ્ણ, પાંડવો અને કૃષ્ણ મામા ફોઈ ના થતા હતા. કારણ કે કૃષ્ણ કુંતા માતાને શું કીધું? ફોઈ. તો મામા ફોઈ ના થયા કે ના થયા? એટલે મામા ફોઈ ના ભાઈ થાય કે શું થાય? અને મામા ફોઈના ભાઈ થાય ને, એટલે એ બધાય ભાઈ ભાઈનો સંબંધ રાખતા હતા. એટલા માટે ભીષ્મ પિતાએ કીધું કે આ કૃષ્ણને એક વખત ઓળખીને પ્રણામ કરે. આ તો એક વખત કૃષ્ણને ઓળખીને કરે પરમધામ જતા રહે. તો અહીં પરમધામ જવાના હતા. પરમધામમાં કૃષ્ણ છે જ નહીં. તું કે કૃષ્ણ શરીરનું નામ છે. કૃષ્ણ ગૌલોકમાં નથી, કૃષ્ણ વૈકુંઠમાં નથી, કૃષ્ણ પરમધામમાં નથી. કૃષ્ણ તનનું નામ છે અને એ લીલા પૂરતું જ નામ છે. લીલા પછી કહીએ કૃષ્ણ ના મળે, ના મળે ને ના મળે. અરે એક વખત તમે નાટક આખ્યાન ભજવવા ગયા હોય અને આખ્યાનની અંદર તમે પાત્ર લીધું હોય રામનું, તો રામ ક્યાં સુધી કેવડાવો અને પછી ઘેર જાવ તારે રોમ રોમ કરતા હોય કોઈ મળે ખરા? એ જ રીતના વૈકુંઠથી વિષ્ણુ ભગવાન આયા, 24 અવતાર લીધા. એ અવતારના નામથી વૈકુંઠમાં ના જવાય, ના જવાય ને ના જવાય. એ પ્રમાણે કીધું કે આ તમારી સાથે જે છે કૃષ્ણ, એને તમે ઓળખો છો? તમે એને ઓળખો છો? અને તે વખતે કીધું, શું કીધું? કે ના, અમને ખબર. જો ખબર ના હોય ને તો આ તમારા મામાનો દીકરો નથી, એ વૈકુંઠ વાળો વિષ્ણુ ભગવાન છે. અને વૈકુંઠ વાળો વિષ્ણુ ભગવાન છે એ ભાવથી તમે પ્રણામ કરશો તો તમારું આવાગમનનું ચક્કર મટી જાય ને મટી જાય. પ્રણામ કરો તો. પણ પ્રણામ એટલે પ્રણામી ધર્મ. પ્રણામી ધર્મ, પ્રણામી કોઈ ધર્મ જ નથી. પ્રણામ કોને કહેવાય એ પણ તમે સાંભળી લો. પ્રણામ શબ્દ છે આદિ અનાદિથી, વેદોના સમયથી છે. કેમ? 2 મુસલમાન ભેગા મળે તો એકબીજાને મળે તો શું બોલે? માલેકમ સલામ, સલામ માલેકમ. આ શિષ્ટાચાર કહેવાય. શું કહેવાય? એક ભાઈ જવું હોય કાલમાં જતા લેજો. કાલમાં જઈ અને 2 મળે તો કહેજો માલેકમ સલામ, તકે સલામ માલેકમ. શિષ્ટાચાર છે શું છે બીજું? એટલે 2 મુસલમાન ભેગા મળે તો માલેકમ સલામ, સલામ માલેકમ કરે. એવી રીતના 2 ઈસાઈ મળે, ક્રિશ્ચન મળે તો બાય ગોડ, ગોડ બાય. 2 શીખ મળે તો શું બોલે? વાહેગુરુ, વાહેગુરુ. તો રહ્યા કેટલા? હિન્દુ. હિન્દુ, મુસ્લિમ, શીખ. અને તો હિન્દુનું નહીં આવ્યું, મુસ્લિમનું આવ્યું, શીખનું આવ્યું, ઈસાઈનું આવ્યું. રહ્યા કોણ?
હિન્દુ. તો હિન્દુનો શિષ્ટાચાર શું? વેદોમાં જોવો તોય પ્રણામ, રામાયણમાં જોવો તોય પ્રણામ, ભાગવતમાં જોવો તોય પ્રણામ. અને આજે સાધુ સંતો જે બેઠા છે ને એ પણ એકબીજાને મળે ને ત્યારે પ્રણામ શબ્દ બોલે. એમ આપણે આપણો સંપ્રદાય ધર્મ હાચવી રાખ્યો. કયો આપણો? 14 લોકમાં ઉત્તમ ખંડ ભરતનો, તામે ઉત્તમ હિન્દુ ધર્મ. આપણો ધર્મ કયો છે? હિન્દુ ધર્મ છે. અને હિન્દુ ધર્મનો શિષ્ટાચાર છે પ્રણામ. એટલે હવે દુનિયાવાળા કહેવા લાગ્યા, એક જય સ્વામિનારાયણ બોલે, બીજો જય સ્વામિનારાયણ બોલે, તો દુનિયાવાળા સ્વામિનારાયણ વાળા આયા. પેલો કે જય શ્રી રામ, પેલો કે જય શ્રી રામ, તો કે રોમ વાળા આયા. પેલો કે હરિઓમ, તો કે પેલો હરિઓમ, તો કે આશારામ વાળા આયા. પેલો કે જય યોગેશ્વર, તો કે પેલો જય યોગેશ્વર, તો કે યોગેશ્વર વાળા આયા. અને આપણા સુંદર સાથ એકબીજાને મળે શું કે પ્રણામ. પેલો કે પ્રણામ, એટલે દુનિયા વાળા કે આ પ્રણામી વાળા આયા. બોલો શ્રી પ્રાણનાથ, આ પ્રણામી છે. એકો અપી કૃષ્ણસ્ય કૃતા પ્રણામો દશાશ્વમેઘી તુલ્ય, દશાશ્વમેઘી પુનરેતિ જન્મ ન કૃષ્ણ પ્રણામી પુનર. આ કૃષ્ણને પ્રણામ કરે તો ફરી વખત એને આવાગમનનું ચક્કર નથી, નથી અને નથી. એટલે લખ્યું છે તારતમ્યમાં. એ નામનું તારતમ્ય કેમ કહેવાય? સાથ સંભાળી જુઓ જીવ મોહે. આ નામનું તારતમ્ય કહેવાય એવું હતું જ નહીં, પણ કેમ કહેવું પડ્યું? કે દેવચંદ્રજીને કઈ બુદ્ધિ મળી હતી? પીયું લાયે બેર દોય. પીયું 2 વખત લઈને આયા. પહેલા આયા ને પીયું તો જાગ્રત બુદ્ધ લાયા, ફરી આયા પીયું તો નિજ બુદ્ધ લાયા. તો દેવચંદ્રજીને મળ્યા તારે એ પહેલા પીયું હતા કે બીજું પીયું? પહેલા હતા. કઈ બુદ્ધિ લાયા હતા? જાગ્રત બુદ્ધિ. અને જાગ્રત બુદ્ધિ ક્યાં છે? યોગ માયાના. ના ખબર પડે તો બરાબર સાંભળો. એવું ને ડાયરેક્ટ ઠોકી બેહાડવાનું જબરજસ્તી વાળું. 11 વર્ષને 11મા વર્ષે જે પરમધામની આત્માઓએ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ જે તનમાં બિરાજમાન છે એને પર પુરુષ કીધા કે નતા કીધા? કોને કીધા હતા? ગોપીઓની અંદર બિરાજમાન આત્માઓએ. કેમ અલગ કરું છું? એનું પણ ભાવ છે. અને કોને પરપુરુષ કીધા હતા? કૃષ્ણને નહીં, કૃષ્ણની અંદર બિરાજમાન છે એમને. 52મા દિવસે યોગ માયામાં કૃષ્ણ ગયા કે અંદરવાળી શક્તિ ગઈ? તો વ્રજમાં લીલા કોને કરી હતી? અક્ષરની આત્મા રાજી મહારાજમાં. તો રાસમાં કોણ ગયું? અક્ષરની આત્મા રાજી મહારાજનો. તો વ્રજમાં અક્ષરની આત્મા રાજી મહારાજનો જોશ, રાસમાં અક્ષરની આત્મા રાજી મહારાજનો જોશ. તો પરમધામથી રાજી આયા તો તન જોઈએ કે ના જોઈએ? તો તન કયું હતું? જે મથુરાની જેલમાં જન્મેલો બાળક હતો એ તન હતું. હવે વ્રજમાંથી રાસમાં જવું છે તો તન જોઈએ કે ના જોઈએ? તો 9 તન બન્યું. 9 તન ચાંદલો, 9 તન ચાંદલો, તને 9 અને ચંદ્રમાય નમો. કેમ ચંદ્રમા નવો? રાસ રમવાનો હતો. તો રાસ દિવસે રમાય કે રાતે રમાય? તો રાતે શું ખીલે? ચંદ્ર. 9 તન ચાંદલો, 9 તન વંદ્રાવન. આ વંદ્રાવન નહીં, 9 બનાવ્યું. 9 તન ચાંદલો, 9 તન વંદ્રાવન, 9 તન જમના તટ સાર. ઘરથી તીત. ઘર એટલે પરમધામ, પરમધામથી તીત એટલે પરમધામમાં નહીં. અને બ્રહ્માંડથી અલગો એટલે કાલમાયના બ્રહ્માંડમાં નહીં અને પરમધામમાં નહીં. ઘરથી તીત, બ્રહ્માંડથી અલગો. એ કૃષ્ણજીએ કીધો નિર્ધાર. એવી ચોપાઈ આવી ગઈ. એ તારતમે કીધો નિર્ધાર. અને તારતમ એટલે કોણ? એ તારતમની વ્યાખ્યા આપણે ફરી વખત કરીશું કે તારતમ કોને કહેવાય, તારતમમાં કેટલી શક્તિ છે. તાર અને તમ 2 વસ્તુ ભેગી થાય ને ત્યારે તારતમ બને છે. તો એ પ્રમાણની વાત છે. તો હવે 11 વર્ષને 52મા દિવસે પેલો નવા તનમાં ગતા રહ્યા. કોણ? કૃષ્ણજીના તનમાં બેઠેલા હતા એ. કૃષ્ણજી નહીં, કૃષ્ણજી બાળ છે અને ત્યાં કિશોર છે. કૃષ્ણજીના તનમાં બેઠેલા હતા ને એ ત્યાં ગયા. કયા તનમાં? પેલા નવા તનમાં.
હવે નવા તનમાં જઈને બિરાજમાન થઈને વેણુનાદ કર્યો. હવે વેણુનાદ કર્યો તો 14 લોકે સાંભળ્યો. શેષે સુની, ગણેશે સુની, શારદે સુની, નારદે સુની, 14 લોકે સાંભળી. પણ ગયું કોણ? જેની અંદર પરમધામની આત્માઓ હતી એ જ ગઈ. અને પરમધામની આત્માઓ આ જગતમાં આવીને પરમધામમાં 3 ગુણ નથી, નથી અને નથી. પરમધામમાં 3 ગુણ કે એને પરમધામ ના કહેવાય, ના કહેવાય, ના કહેવાય. પરમધામમાં રાજસી, તામસી, સાતસી. પરમધામમાં એક રસ, એક રૂપ. એટલે એને વાહિદત કીધી. અને વાહિદત કીધી 3 ગુણ જો અહીં આવી જવાના હતા, તો 3 ગુણ ઘુસાડી દીધા. ગુણ કોને કહેવાય એ પણ ખબર નથી. ગુણનો મતલબ છે કે આપણે આ છોકરો બહુ ગુણિયલ છે. ગુણિયલનો મતલબ આપણે કહીએ એ પ્રમાણે કામ વહેલું કરી નાખે છે. અરે આ બિલકુલ ઠોઠ છે, કહીએ કે ના કહીએ. એટલે જેને વેણુનાદ સાંભળ્યો અને તરત દોડી, એને તામસી કીધી. પિયાને મળવા દોડી તો ખરી, પણ મનમાં લાગ્યું કોને મળવાનું છે? પિયાને. અને પિયાને મળવાનું હોય તો બની ઠણીને જવું પડે. અને બની ઠણીને જવા માટે ઘરેણા લીધા. ઘરેણા લીધા ખરા, પણ પહેરવા રસ્તામાં લાગી. રસ્તામાં ઘરેણો પહેરવા લાગીને પણ સુરતા વાલૈયા જોડે. એટલે કોનનું હતું પગે ઘાલી દીધું અને પગનું કોને લટકાવી દીધું. વાણી કે છે. અને ત્યાં ગઈ, બરાબર સાંભળજો, જેવી યોગ માયાના બ્રહ્માંડમાં સખીઓ ગઈયો, ગોપીઓ નહીં, સખીઓ ગઈયો. અને ગઈયોને તન ધારણ કર્યા. પરમધામમાં નૂરી તન સખીઓનું છે. આ જગતમાં નૂરી તન ના આવે, ના આવે ને ના આવે. એટલે રાજજી પણ આયા. કોની અંદર બિરાજમાન થઈ ગયા? બાળકમાં. કૃષ્ણમાં નહીં હોય, એમને ના ઠોચી બેહાડતા, પછી નોમ પડે. અને તમારા દરેકના ઘેર બાળકનો જન્મ થાય છે. જન્મ થયા પહેલા નામ પાડો છો પછી પાડો છો? પહેલું નામ પાડ્યા બાબાનું, પછી આવે બેબી. ગોટારો થાય કે ના થાય? નામ ક્યારે પડે? આપણે પ્રકૃતિનો નિયમ છે યાર. તો એ પ્રમાણે છે. રાજજી આયા, કોની અંદર બિરાજમાન થઈ ગયા? બાળકમાં. શ્યામાજી આવ્યો, કોની અંદર બિરાજમાન થઈ ગયો? રાધાજીમાં. સખીઓ આવી, કોની અંદર બિરાજમાન થઈ ગઈ? ગોપીઓમાં. હવે કાલ માયાથી યોગ માયામાં જવું છે. અને યોગ માયાની અંદર રાજજી માટે તો નવું તન બની જ ગયું હતું. શ્યામાજી, રાધાજી ગયો નથી, નથી ને. રાધાજી અને શ્યામાજીમાં અંતર છે. રાધાજી એ રાધાજી છે અને શ્યામાજી એ શ્યામાજી છે. રાધાજીમાં અંતર એટલા માટે કહું છું, ત્યારે રૂકમણીનું હરણ કર્યું. માધવપુરમાં લગન થાય છે. અને લગન થાય છે ને તો ગાતે ગાતે લિયા જબ બ્રિજ કા નામ, તબ ભોમ પડે ભગવાન. ભગવાનના પેટમાં દુખાવો થઈ ગયો ત્યારે ભગવાન કેવા લાગ્યા? મારા પરમ ભક્તનું ચરણામત લાવો તો મને દુખાવો ઓછો થશે. નારદજી બધે ફર્યા, કોઈ આપવા તૈયાર ના થયો. ત્યારે કૃષ્ણજી કહેવા લાગ્યા, એટલે નારદ તું જા ગોકુળમાં, રાધા તૈયાર થઈને બેઠી છે. અને જ્યારે નારદ ગયો ને, રાધાએ કીધું, એ નારદજી જલ્દી દોડો, જલ્દી દોડો, પ્રભુને પેટમાં દુખે છે. કોનું ચરણામત લેવા ગયેલા નારદજી? રાધાનું. તો રાધા ને શ્યામાજી એક છે કે બે? યોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયો તૈયાર, રાધાજી થયો તૈયાર નથી. તત્ખીન ત્યો તેને ઠામે મારે સાથે કીધો. અને એ જ પ્રમાણે ત્યાં આગળ જ્યારે ગયા ને તો ત્યાં આગળ કહેવા લાગ્યા રાજજી, અલે સખીઓ તમે તો કુળવંતી નારી કહેવાય. જાઓ જાઓ, દોડો દોડો જલ્દી, તમારા ઘેર બાળકો રડતા છે, સાસુ સસરા છે ઘેર રાહ જોઈ રહ્યા છે, જાઓ જલ્દી જલ્દી જાઓ ઘરે. એ વખતે બુદ્ધિ બદલાઈ ગયેલી, પણ આ લોકોની ક્યારેય નહીં બદલાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ સપનામાં જ રહેવાના, જાગ્રતે નહીં આવે. નિજ બુદ્ધ તો આવવાની જ નહીં અને નિજ બુદ્ધ મળવાની નહીં. કારણ નિજ બુદ્ધ આવે આજ્ઞાએ, આજ્ઞા વગર રાજ્યની મળવાની. તો એ પ્રમાણે બુદ્ધિ મળી ગઈ હતી સખીઓને. અને પહેલે મંડળ મેં માગી. માગણીનો મતલબ છે ઓળખાણ થઈ નહીં, બ્યાહી નહીં એટલે ઓળખાણ થઈ નહીં. બીજા મંડળમાં ઓળખાણ ના થઈ એટલા માટે ત્રીજા મંડળમાં આવી 11 વર્ષે કહે છે
जब भया बरस 11 तब मन उपजो विचार मैं कौन कहाँ थे आईयो कहाँ है मेरो। तो ये प्रमाणे अहीं आगळ शुं थाय छे? राजी कहेवा लाग्या सखियो उथलाना वचन किरंतन छे आखू वालयो वाणी ओचरे तमे सांभळजो सौ सात सखियो सांभळो। प्रतिव्रता नारी जे होय ते नव मुके घर रात, नव मुके घर रात नो घरनी अंदर रात्रे ना निकळे। तमे जाओ कुळवंती नारी छो ते वखते सखियो के केवुं એટલું કહી દો। બધું કીધું પતિ હોય લૂલો, આ લૂલો કેમ કીધો, આ લંગડો કેમ કીધો? એ આપણા માટે કુળવંતી નારી હોય કોઈ દિવસે પતિ લૂલો હોય, લંગડો હોય, કોડી હોય, કજિયો હોય, જુવારી હોય, દારૂડિયો હોય પણ એને ના છોડે, ના છોડે ને ના છોડે। તો પરમધામની આત્મા હોય મરી જાય, કપી જાય પણ ગણપતિનું પૂજન ના કરે, ના કરે ને ગ્રહશાંતિ ના કરે। ભૂમિ પૂજનમાં બધાએ કર્યું છે, વિડીયો જોજો એટલે ખબર પડે કે ના પડે। હું નથી કહેતો, આપણને બતાવે છે। હવે સખીઓ કહેવા લાગી વાલૈયા તમે તમારા મોઢે કીધું અવગુણ પતિને ના મુકાય, તો ગુણિયલ ક્યાંથી મુકાય? એ ગુણિયલ પતિની ઓળખાણ થઈ કે ના થઈ? કઈ બુદ્ધિથી થઈ? જાગ્રત બુદ્ધિથી। એટલે જાગ્રત બુદ્ધિથી શ્યામાજીને ઓળખાણ થઈ। એટલે શ્યામાજી કહેવા લાગ્યા કે મેં વ્રજમાં લીલા કરી છે તો વ્રજમાં મારી સાથે કૃષ્ણજી, મેં રાસમાં લીલા કરી છે તો રાસમાં મારી સાથે કૃષ્ણજી। પણ તમે દર્શન આપવા વાળા ના તો વ્રજવાળા ના તો રાસવાળા, એટલે હું તમને કૃષ્ણ તો કહીશ પણ આદિમો અનાદિમો નહીં કહું। એટલે પહેલી ચોપાઈ આવી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ કોના મુખારવિંદથી? રાજજીના મુખારવિંદથી નહીં। કાનજી ભટ્ટ કથા કરે છે ત્યાં નહીં, શ્યામજીના મંદિરમાં આવી। અને કોના મુખારવિંદથી આવી? દેવ ચંદ્રજીના કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત। પણ હા કહી દીધું સો તો અબ જાહેર ભયા, વ્રજમાં જાહેર નતા થયા, રાસમાં જાહેર નતા થયા, અરબમાં જાહેર નતા થયા, હવે જાહેર થયા છો। સબ વિધ વતન સહિત પરમધામની સંપૂર્ણ ન્યામત લઈને પણ તમે જાહેર। આ એક ચોપાઈ ઉતરી ક્યાં આગળ? શ્યામજીના મંદિરમાં નહીં, રાજ મંદિરમાં। રાજ મંદિરમાં ઉતરી છે, પ્રમાણ છે। જેને જોઈતું હોય ને તો વિતક સાહેબથી બતાવે, સ્વરૂપ સાહેબથી પણ બતાવે, ચિંતા નહીં કરવાની। પણ એવું નહીં અડધું ચરણ લઈને નાહવાનું, અડધું ચરણ ક્યાં રહ્યું ને અડધું ચરણ ક્યાં રહ્યું એવું નહીં। આખું ચરણ જુઓ, ચરણ નહીં આખી ચોપાઈ જુઓ, ચોપાઈ નહીં ઉપર નીચેની ચોપાઈ જુઓ, ઉપર નીચેની ચોપાઈ નહીં પ્રકરણ જુઓ તો તમને એનો ભેદ ખુલશે, ખુલશે ને ખુલશે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। કાકા લખ્યું છે આટલા દિન આટલા ગોપ હું તો મોટી બુદ્ધનો અવતાર, લવલેસ કોઈ કહું એનો આગળ અતિ વિસ્તાર। આગળ વિસ્તાર થવાનો હતો એ વિસ્તાર થઈ ગયો। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। પ્રણામ।